પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના। હવે આ યોજના વિશે ઘણા બધા લોકોના મનમાં એ સવાલ થાય છે કે આ યોજનાનો ઉપયોગ જો ન કરીએ, સતત 1 વર્ષ સુધી આયુષ્યમાન કાર્ડ ન વાપરે તો શું તે એક્સપાયર થઈ જાય છે? તો આ જ સવાલનો જવાબ આજે અમે તમારા માટે લઈને આવ્યા છે। છેલ્લે સુધી જોજો આ વિડીયો। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સરકાર દ્વારા વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી। ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં વિવિધ લોકોના હિતને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે। આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે। કોઈપણ લાભાર્થી આયુષ્યમાન કાર્ડ દ્વારા 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે। આ કાર્ડનો ઉપયોગ કરીને લગભગ 30,000 હોસ્પિટલોમાં મફત સારવારની સુવિધા મેળવી શકાય છે, જેમાં સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે। આયુષ્યમાન યોજના સાથે જોડાયેલા લાભાર્થીઓના મનમાં આ પ્રશ્ન આવે જ છે કે 1 વર્ષ સુધી જો આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ ન થાય તો શું તે એક્સપાયર થઈ જાય છે? જો તમારા મનમાં પણ આ સવાલ છે તો અમે તમને જણાવી દઈએ કે આવું નથી થતું। આયુષ્યમાન કાર્ડ 1 વર્ષ પછી આપમેળે રિન્યૂ થઈ જાય છે। આનો અર્થ એ છે કે જો તમે 1 વર્ષ સુધી તેનો સતત ઉપયોગ ન કરો તો પણ તે સમાપ્ત થશે નહીં। તમે જ્યારે ઈચ્છો ત્યારે તેનો લાભ મેળવી શકો છો। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના। હવે આ યોજના વિશે ઘણા બધા લોકોના મનમાં એ સવાલ થાય છે કે આ યોજનાનો ઉપયોગ જો ન કરીએ, સતત 1 વર્ષ સુધી આયુષ્યમાન કાર્ડ ન વાપરે તો શું તે એક્સપાયર થઈ જાય છે? તો આ જ સવાલનો જવાબ આજે અમે તમારા માટે લઈને આવ્યા છે। છેલ્લે સુધી જોજો આ વિડીયો। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સરકાર દ્વારા વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી। ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં વિવિધ લોકોના હિતને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે। આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે। કોઈપણ લાભાર્થી આયુષ્યમાન કાર્ડ દ્વારા 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે। આ કાર્ડનો ઉપયોગ કરીને લગભગ 30,000 હોસ્પિટલોમાં મફત સારવારની સુવિધા મેળવી શકાય છે, જેમાં સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે। આયુષ્યમાન યોજના સાથે જોડાયેલા લાભાર્થીઓના મનમાં આ પ્રશ્ન આવે જ છે કે 1 વર્ષ સુધી જો આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ ન થાય તો શું તે એક્સપાયર થઈ જાય છે? જો તમારા મનમાં પણ આ સવાલ છે તો અમે તમને જણાવી દઈએ કે આવું નથી થતું। આયુષ્યમાન કાર્ડ 1 વર્ષ પછી આપમેળે રિન્યૂ થઈ જાય છે। આનો અર્થ એ છે કે જો તમે 1 વર્ષ સુધી તેનો સતત ઉપયોગ ન કરો તો પણ તે સમાપ્ત થશે નહીં। તમે જ્યારે ઈચ્છો ત્યારે તેનો લાભ મેળવી શકો છો। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના। હવે આ યોજના વિશે ઘણા બધા લોકોના મનમાં એ સવાલ થાય છે કે આ યોજનાનો ઉપયોગ જો ન કરીએ, સતત 1 વર્ષ સુધી આયુષ્યમાન કાર્ડ ન વાપરે તો શું તે એક્સપાયર થઈ જાય છે? તો આ જ સવાલનો જવાબ આજે અમે તમારા માટે લઈને આવ્યા છે। છેલ્લે સુધી જોજો આ વિડીયો। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સરકાર દ્વારા વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી। ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં વિવિધ લોકોના હિતને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે। આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે। કોઈપણ લાભાર્થી આયુષ્યમાન કાર્ડ દ્વારા 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે। આ કાર્ડનો ઉપયોગ કરીને લગભગ 30,000 હોસ્પિટલોમાં મફત સારવારની સુવિધા મેળવી શકાય છે, જેમાં સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે। આયુષ્યમાન યોજના સાથે જોડાયેલા લાભાર્થીઓના મનમાં આ પ્રશ્ન આવે જ છે કે 1 વર્ષ સુધી જો આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ ન થાય તો શું તે એક્સપાયર થઈ જાય છે? જો તમારા મનમાં પણ આ સવાલ છે તો અમે તમને જણાવી દઈએ કે આવું નથી થતું। આયુષ્યમાન કાર્ડ 1 વર્ષ પછી આપમેળે રિન્યૂ થઈ જાય છે। આનો અર્થ એ છે કે જો તમે 1 વર્ષ સુધી તેનો સતત ઉપયોગ ન કરો તો પણ તે સમાપ્ત થશે નહીં। તમે જ્યારે ઈચ્છો ત્યારે તેનો લાભ મેળવી શકો છો।